ઓય, તમને ખબર છે ઓલા રમીલા કાકી છે ને, એમ ઘરે ચોર આયા હતા કાલે. ના હોય એને ને ચોરાય બધા. હા, અને ચોરી કર્યા વગર ભાગી ગયા. રમીલા કાકીનો આંખો કેવો છે, બારીમાં જોઈ ગઈ છે ભાગી ગયા હોય ચોર. ના ના ના, એવું કશું નહોતું થયું. રમીલા કાકી તો સૂતા હતા. તો બાજુવાળા ઉઠી ગયા છે ને પાડોશી. કોઈ ઉઠ્યું નહોતું. રાત્રે 2 વાગે 2:30 વાગે કોણ જાગતું હોય? બધા ઘસઘસાટ સૂતા હતા. કાકાને છે ને 2-3 વખત બાથરૂમ જવાની ટેવ છે, ઉઠ્યા હોય ચોર જોઈ ગયો ભાગી ગયા હોય. બિચારા શાંતિથી બાથરૂમ જઈને શાંતિથી હુઈ ગયા હતા. લાઇટે નહોતી કરીને કંઈ જ નહીં. કાકીની બીકમાં બિચારા રાતે ઊભા નથી થતા. તો ભાગ્યા કેવી રીતે ચોર? બીકણાઈ છે. બીકણા હતા. 4 ચોર હતા. હવે 4માંથી એકાદું બીકણું હોય, બીજા બધાય ચોર બીકણા હોય. તો 4 ભાગ્યા કેવી રીતે ઈ કે? અરે હથિયારો લઈને આવ્યા હતા, આવડા મોટા મોટા 4 અને મોટા મોટા કોથળાએ લઈને આવ્યા હતા. એટલે પ્રી પ્લાનથી આવ્યા હતા. તો કોકે ભૂલમાં લાઇટ ફેમિલી મેમ્બરે ચાલુ કરી દીધી છે. લાઇટ ચાલુ થઈ હોય એટલે ભાગ્યા હોય ચોર. કોક ઉઠ્યું છે એમ. તમને 1000 વાર કહું છું, લાઇટ નહોતી ચાલુ કરીને, કોઈ કંઈ નહોતું કર્યું, તોય ભાગી ગયા. તો શેરીના કૂતરા પાછળ ભસવા મળે છે પડીને, ભેગા થઈ ગયા છે કૂતરા. ચોર થઈ ગયા હોય. ના ના ના, બિચારા કૂતરા તો હોજા છે આપણી શેરીના. કોઈને જોઈને ચોર આવે ને તોય જોઈને ભસતા નથી. એટલા ડાયા જ કૂતરા છે. ક્યાંય ખૂણામાં ભૂતા હતા. તો હવે કઈશ ચોર ભાગ્યા કેવી રીતે? એમાં એવું થયું કે છે ને, ચોર આવ્યા ને, અને તમને ખબર છે ઓલા કાકીના ઘરમાં રોકડ અને સોનું એટલું હતું. એનો છોકરો પૂક મૂકીને રડતો હતો. એ કે અમારા ઘરમાં કેટલું રોકડ ને સોનું પડ્યું છે. એ કે સારું થયું ના લઈ ગયા. તો કાકાએ એને આશ્વાસન દેતા દેતા રડવા માંડ્યા. બેટા એક કામ કરો, પેલા તો મને ઈ કે આ ચોર ભાગ્યા કેવી રીતે, પછી બાકીની વાત કરજે. હું છે ને થાકી રહ્યો પ્રશ્ન પૂછીને કે મૂદ ઓછી રાખી દે સાઈડ બંધ. હું થયું કીધા રાખત. અરે એ જ કહું છું, બહુ ઉતાવળા તમે તો. કાકા એમ કહેતા હતા કે મારું પીએફ હજી આગલા દિવસે આવ્યું 20 લાખ રૂપિયા, અને રોકડા પડ્યા. હવે છે ને મારો પિત્તો ફાટે છો. ચોર ભાગ્યા કેવી રીતે એની વાત કરવાની છે, તું બીજે બધે વાત કર્યા રાખસ. એ જ તમને કહું છું કે ચોર ભાગ્યા કઈ રીતે. કહું છું કેસ પણ કેતી નથી. બાકીનો કેસ પીએફ પડ્યો તો છોકરો રોવા મળ્યો, આશ્વાસન આપવા મળ્યા, એની ક્યાં વાત છે? આપણે વાત શું ચાલે છે? ચોર ભાગ્યા કેવી રીતે એમાં મન રસ છે. બહુ ઉતાવળા છો તમે. વાત મને માંડીને કરવા નથી દેતા. આ માંડીને વાત કર, પણ ચોર ભાગ્યા કેવી રીતે નીચ કહેજો, બીજું કઈ ન કહેતી. કહું એમાં એવું થયું કે છે ને, ઓલા ચોર ચોરી કરવા આવ્યા ને, ચાર ચોર હતા. અને તમને ખબર છે, મોટા મોટા કોથળા લઈને આવ્યા હતા, અને હથિયારો આવડા મોટા. સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. બોલો, આ બધું આપણે જોયું નથી, પણ કેદ થઈ ગયું છે એમ કે છે બધા. અને એક ચોર તો મારા જેવો જાડો હતો. બોલો, ભાગ્યા કેવી રીતે, કઈ રીતે કાકા બચી ગયા એ વાત નથી કરતી, બાકીનું બધું કીધા રાખે. હા કહું હાલો. છે ને, એક ચોર છે ને ચડ્યો આમ સીડી. હા. એની વાહે બીજો ચોર ચડ્યો, એની વાહે ત્રીજો ચોર ચડ્યો, અને એની વાહે ઓલો જે જાડિયો હતો ને મારા જેવો એ ચડ્યો. પણ કાકાની સીડી તો હાકડી છે. હા એ જ કહું છું, સાંભળો તો ખરા ઉતાવળા. પછી ચોથો ચોર ચડ્યો ને, તો એ ચોર હલવાણો ને, તો એનો પગ લપસ્યો, તે આમ પડ્યો ને, તો આગલા 3 ચોરને ધક્કો વાગ્યો. એમાં જે પહેલો ચોર હતો ને, એનો હાથ છે ને આમ ભીતમાં ભટકાણો, અને ભીતમાં ભટકાણો ને, એમાં અહીંયા હતી ડોરબેલ. તો ડોરબેલ ધડાધડ વાગવા માંડી. ટો 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 આવું વાગવા માંડ્યું. અને એમાં બધાય હબાક દઈને ઉઠી ગયા. રાત્રે 3 વાગે કોણે બેલ મારી એમ. અને એ ચોર એવા એકબીજા ઉપર પડતા ને આખડતા ભાગ્યા છે, વાત પૂછો માં. પછી કૂતરા એમાં દોડ્યા હોય, બધાય પાડોશી જાગી જાય છે. હા, પછી તો ઊભી પૂછડીએ ભાગ્યા ને, પણ બિચારા ચોરી ના કરી શક્યા. તારે ચોરી કરાવવી હતી ને પાસે? ના ના, એવું થોડું હોય. બિચારા કાકાને નકર તો બધું જાત, ગોળું ગોફણ બધું જાત. એટલે સારું થયું ના કરીએ. હશે વયા ગયા ને, પણ હવે આપણે બીક રહેશે. આપણે ધ્યાન રાખવું પડશે. આપણે આખા ડોરમાં બધી છે ને ડોરબેલ જ મુકાવી દેવી છે. હા, બધે ડોરબેલ મુકાઈ દો. આ તમે સફેદ હળદર લઈ આવ્યા છો, પણ હળદર ખરેખર પીળી ખવાય. એ પીળી હળદર જ ગુણકારી છે, આ નહીં. મારે છે ને ધોળું થવું છે. મેં એક કાલ રીલ જોઈ હતી, ધોળું વસ્તુ ખાવાથી ધોળા થઈએ. મારે ગોરું થઈ જવું છે. તું રીલના રવાડે ચડમાં. રીલમાં આવતું એ બધું સાચું ન હોય. આ ભેંસ દૂધ દે છે સફેદ હોય છે ભેંસ સફેદ? ભેંસ દૂધ આપે છે, પીતી નથી.
એટલે એ સફેદ નથી. તમે થોડુંક બુદ્ધિથી કામ લો ને યાર. जी गलती हो गई. મારી જેમ થોડા બુદ્ધિશાળી થાવ. એ જ્ઞાનેશ્વરી, તારે જે કરવું એ કર. કરતી તારે. ઓય, આપણે લોન પૂરી થવાના હવે છેલ્લો હપ્તો બાકી રહ્યો. હા હો, માંડ પૂરી થઈ છે. લોન પૂરી થઈ ને એટલે હું શાંતિનો શ્વાસ લઈશ. જો તું લેવા દે ને તો. હું શું કહું છું, આપણે આ લોન પૂરી થઈ એનું એક સેલિબ્રેશન કરવું છે. હા હા કરીએ ને. બોલ, શું કરવું છે? આપણે છે ને આપણા બધા ફ્રેન્ડ સર્કલ, આપણા બધા સગાવાલા બધાને લઈ અને આપણે બોમ્બે જઈએ અને તાજ હોટલમાં ગ્રાન્ડ સેલિબ્રેશન કરીએ. આમ મસ્તીનો બધા યાદ કરે કે શું ગિરીશભાઈએ પાર્ટી આપી બાપુ. खत्म. તારું બાપ પાર્ટી મફતમાં થાય? આના કરતા મોઢે મોઢ કહી દે ને, તારે શાંતિથી રહેવું નથી અને મને શાંતિ જીવવા દેવો નથી. હવે તમારે ક્યાં કઈ વાંધો છે? તમે હવે આ હપ્તા ભરવાના પ્રો પ્લેયર થઈ ગયા છો. પ્રો પ્લેયર હવે છે ને તમે લોન પ્રૂફ કહેવાઓ. હવે તમને લોન લેવામાં વાંધો ન આવે. આપણે બીજી લોન લઈ લેશું. અને પછી શું કરવાનું? પછી શું? પછી જેવા બોમ્બે થી આપણે ઘરે આવીએ ને, જેવા ઘરે પગ મૂકીએ ને, એવા તમારે હપ્તા ભરવાનું ચાલુ કરી દેવાના. આ જરાક પાછળ કબાટ સુધી જાતો. હવે કબાટને શું કરવું તમારે? એ કબાટ ખોલ અને એમાં છે ને સ્ક્રૂ ડ્રાઈવર પડ્યું, લેતી આવતો. હું આ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું, એમાં સ્ક્રૂ ડ્રાઈવર ક્યાંથી આવ્યું? તારા 2 આંટા ઢીલા થઈ ગયા છે, એને ફિટ કરવા પડશે. જા લેતી આવ. એમ નાશ કરી નાખી. માથું બહુ દુખે છે યાર. માથું દુખતું હોય તો દવા લઈ લ્યો. કેટલીક દવાઓ ખાવી મારે. કાલ રાત્રે કઈ ખાવામાં આવી ગયું છે તો આમ ગળું બહુ દુખે છે. દબાવી દો. માથું દુખતું હતું તો દવા લેવાનું કહો છો, ગળું દબાવવા તરત રાજી થઈ ગયા. જો હું છે ને બિઝનેસમેન છું, મારો જેમાં ફાયદો હોય ને એ જ કામ કરું. દબાઈ દો. હાલો કાકી ચા. અરે વાંધો નહીં કાકી, બધાયના ઘરે પ્રસંગ હતો. અમે 2 માણાએ તૂટીને કામ કર્યું છે. તમે જોયું તું ને? તો અને અમારા ઘરે પ્રસંગ આવ્યો ત્યારે કોઈને કંઈ આમ પૂછવાનું ના હોજ્યું. 2 માણાને અમને કોઈએ એમ પૂછવા નથી આવ્યા કે તમારે કઈ કામ છે. બીજી વસ્તુની તો વાત જ અલગ છે. તો અમે 2 માણસ ઘરે પૂછવાઈ ગયા હતા કે કામ હોય તો કેજો. ક્યાં પ્રસંગમાં કામે એટલું અમે કર્યું હતું. અને પાછા મોટા ભાભી મારા શું કે ખબર છે? નાનીએ તો અમારા ઘરે પ્રસંગમાં કંઈ કર્યું નહોતું. મેં કીધું કેમ? મોતિયો આવ્યો તો દેખાતું નહોતું તમને ત્યારે? 2 માણા તૂટીને કામ કરતા હતા એ. મેં મારા સાસુને કીધું, મેં કીધું હવે જો બીજો પ્રસંગ આવશે ને એમાં હું પાર્લરમાં તૈયાર થઈને અને બેસી જવાની છું. મારે કઈ જરૂર જ નથી એવા ખોટા તૂટાવાની. અને હવે મારું શરીર એ કામ નથી કરતું. મારા ઘરે પ્રસંગ આવ્યો ને એટલે મેં જોઈ લીધું બધાયનું. તમારે તમતાર કહેવું હોય તો કહેજો બધાને. ના એ તો તમે તો ક્યાંય વાત કરો એવા નથી, પણ આ તો ઈચ્છા થાય ને કહેવું હોય તો કહેજો તમતાર. મને એવી કોઈને બીક જ નથી લાગતી. તો મેં તો મારા સાસુને મોઢે જ અપટાઈ દીધું હતું કે હવે તમે બોલતા નહીં કે તું આમ કર કે તું આમ કર કે. મારા સાસુ કે ના બોલું, મેં જોઈ લીધું બેટા. એ કે તારા ઘરે કોઈએ કંઈ ના કર્યું. એ તો મેં કીધું સારું થયું કે મેં કીધું તો ભાઈ કેટરસ વાળા રાખી દેજો, આપણે કોઈને પૂરીએ વણાવી નથી. અમારે કોઈ જોડ કંઈ કામ કરાવવું જ નહોતું, પણ મને ખબર હતી કોઈ કરશે નહીં. બધાય અમાર જેવા થોડા હોય. નવરાત્રી પૂરી થવા આવી અને દિવાળીના કામની એવી ચિંતા મગજમાં કરી છે ને, તમને હશે ને બધાને. આપણને બધા લેડીઝના એક જ પ્રોબ્લેમ, દિવાળીનું કામ. મેં તો એક આઈડિયા વિચાર્યું છે, તમને કહું. 3-4 દિવસ થાય ને નવરાત્રી પૂરી થાય ને એટલે એમ કહેવાનું પગ બહુ દુખે છે, શરીર બહુ દુખે છે, આવું 4-5 દિવસ હલાવવાનું. 4-5 દિવસ થાય ને પછી એમ કહેવાનું સારું સહન નથી થતું, ડૉક્ટરને તો બતાવવું જ પડશે. પછી એમ કહેવાનું પણ મને છે ને ડૉક્ટરને બતાવવા જવામાં એમ થાય છે ખોટા ખર્ચા કરવાનું. મને મારા ઉપર ખર્ચો કરવો જરાય ગમે જ નહીં. એટલે આપણા એમ કહેશે જ ને ના બતાવી દે બહુ વધારે થતું હોય તો. એટલે એમ કહેવાનું ના ભાઈ ના, ડૉક્ટરનો ખર્ચો કેવડો મોટો,
1000-1200 રૂપિયા તો ફી લે ખાલી હાથ પકડવાની, પછી થોડાક બીવડાવવાના, પછી દવાઓ લખી દે, એક્સરે પડાવવાનું કે નહીં ને ક્યાંક ઓપરેશન કરાવવાનું કે તો 20-25 હજારના ખાડામાં ઉતરી જઈએ બાપા. મારે તમને એટલો બધો ખર્ચો નથી કરાવવો એમ કહેવાનું. તો શું કરશું એમ પૂછે ને એટલે તરત ફટ દઈને કહી દેવાનું કે જો 20-25 હજારનો ખર્ચો કરવો એના બદલે મને એમ થાય છે, આ તો મારો વિચાર છો, તમને ગમે ના ગમે તો મને એમ થાય છે કે હું અઠવાડિયું 10 દિવસ આરામ કરી લઉં અને દિવાળીનું કામ માટે છે ને એક બેનને રાખી દઉં, અને એ તો 2 કે 3 હજાર લેશે, બરોબર. તો ઓલા 20-25 હજાર ખર્ચવા એના કરતા 2-3 હજાર તમને જો મગજમાં ઉતરે તો આમ હા પાડી દે. હા 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 એમ જ કરતો તાર, તું અઠવાડિયું 10 દિવસ આરામ કરી લે, તાર જવું હોય તાર મમ્મીને ઘરે જઈ આવ એમ કહેશે. આપણું કામ પતી ગયું, દિવાળીનું ટેન્શન ગયું. પછી દિવાળીનું કામ તો બેન કરી દે, બરોબર. પછી કામ જેવું થઈ જાય ને, દિવાળી નજીક આવી જાય એટલે આપણે ઊભા ખરીદી કરવાની, મોજ કરવાની, ચિંતા જ નહીં. કેવો લાગ્યો આઈડિયા? હું તો અજમાવાનું છું, તમે અજમાવી દેજો. ઓય આ 12 વાગ્યા, હવે તો ઊભી થા. સવારે ચા નો મળ્યું તો કાઈ નહીં, કમસે કમ રસોઈ તો બનાવો. હવે નવરાત્રીના 9 દિવસ સુધી કોઈ નામ નહીં લેવાનું, ટિફિન મંગાવીને ખાઈ લો, ચા ની કીટલી હતી ચા મંગાવીને પી લો. મને હેરાન ના કરતા, મને માથું દુખે છે અને પગે દુખે છે, હું કશું જ બનાવી શકું એવા મૂડમાં નથી. મને સુઈ જવા દેજો, ઉઠાડતા નહીં મને. ઓલી તારી ફ્રેન્ડ આવી છે. એ આવ આવ આવ. અલી હજી સૂતી હતી જો. હા હું હજી તને ફોન જ કરવાની હતી ઉઠીને કે આજ કઈ ચણિયા ચોળી પહેરશું. હા કાલ લાલ પહેરી હતી, આજ કઈ પહેરશું? બ્લુ પહેરી લઈશું, બરોબર. હા હા આવજે આવજે હાલ. હા હજી તો મારે સુઈ જવું થોડીક વાર. હા अभी मजा आएगा ना भिड़ो. તારે રસોડામાં જાતો જ તને આ તકલીફ થાય કા? તાવ આવે ને પગ દુખે ને કળતર થાય ને, બાકી ગરબા રમવામાં કઈ વાંધો ન આવે કા? એની મને ઊભી રસોઈ કરજા. નથી આવતો વાંધો, બરોબર. અઠવાડિયું આમ જ હાલશે. ટિફિન મંગાવવું હોય તો મંગાવી લો, ખાવું હોય તો ખાઈ લો, નકર રજા રાખી દો. ઉપવાસ માતાજીના હારા કરવાના નવરાત્રીમાં, તો ઉપવાસ કરી લો તો સૌથી સારું, હેલ્થ સુધરશે. આ વખતે નવરાત્રી જેવું કઈ લાગતું જ નથી કા? એમ તું હોળી કર બધે ભડકા, એમાં તો તું એક્સપર્ટ છો. હાલી નીકળી જા. વતાવ્યા જેવા. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ રીલ, ફોટો કે વિડીયો મૂકીને એમ કે ને કે અમે તો પોસ્ટ કરી દીધા પછી કશું જોતા જ નથી, કેટલા વ્યૂ આયા કે કેટલું શું થયું, તો એ ખાલી ખોટી અફવા છે. એમ જ માનીને ચાલો, સમજ્યા? કેમ કે આ કોઈ સાચું નથી બોલતું. દર બીજી સેકન્ડે ફોટો અપલોડ કર્યા પછી, વિડીયો અપલોડ કર્યા પછી દર બીજી સેકન્ડે મગજમાં એક જ વિચાર હોય, આણે જોયું, આણે ન જોયું, કોણે જોયું, લઈ તો કેટલી વ્યૂ આવી, કેટલી લાઈક આવ્યા, કેટલી કમેન્ટ આવી. આ સિવાય મગજ ક્યાંય દોડતું જ નથી, સમજ્યા? મારે તો બહુ જ આવું થાય છે. બધાને થતું હશે, કોઈ બોલતું નહીં હોય. અને એમાંય જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય અને એણે 20 સેકન્ડે જો આપણો વિડીયો, ફોટો કે સ્ટોરી લાઈક ના કરી હોય, કમેન્ટ ના કરી હોય, તો પૂરું, ખતમ. જાણે દુનિયા ઉજળી ગઈ હોય ને એવું ફીલ થાય અંદર, અને આખો દિવસ દુખી રહીએ, અને 4 દિવસ સુધી એ જ રાહ જોયા રાખીએ, લાઈક કરી, કમેન્ટ કરી. અને જો એણે ફોટો કે વિડીયો અપલોડ કર્યો તો પછી શીત યુદ્ધ ચાલુ થાય. હું નહીં કરું લાઈક, આ વખતે તો નહીં જ કરું. રાહ જોવાતી હોય ક્યારે કરે અને ક્યારે હું બદલો લઉં. યુદ્ધ હવે તલવારથી નથી થતું, આ રીતના થાય છે, સટાસટી. લાફા પડે ને તોય ખબર ના પડે. હા કમેન્ટો એવી થાય, ઇમોજી ઉપર વાત થાય, એવું થાય. તમારા લોકો જોડે આવું થાય છે? કહેજો તો જરા.
આ જોતો ઓય આ ટીવીમાં આ છોકરો ને છોકરી કેટલા પ્રેમથી રહે છે એક જ ઘરમાં રહીને જો એ છોકરો ને છોકરી નથી, પતિ પત્ની છે. એમ તમને ખબર છે પતિ પત્ની છે તો પતિ પત્ની આમ શાંતિથી રહી શકે હે રહી શકે ને, ઈ જો એમાં એની વાઈફ ને કેટલી સીધી સાદી દેવી જેવી બતાવી છે, સીતા જેવી છે, સીતા જેવી. તો હું શું તમને સુરપણખા જેવી લાગુ છું તો આખો દિવસ બાજા રાખો છો એ છે ને રિયલ લાઈફ છે અને આપણી છે ને રિયલ લાઈફ છે.